અત્યારે બધા જે તપ કરે છે તે ભગવાન મહાવીર પણ તપ જ કરેલા ને એટલે આ કરે છે. ભગવાને તપ આટલા બધા કરેલો. ભગવાન તપ કરે તો પછી ભગવાન છે ને તપ એટલે તપવું. તપવું એટલે કાચા ને શેકવા માટે તપવાનું. આપડે અહીં ખીચડી બીજી કરીએ છીએ કાચા ને શેકવા માટે ખીચડી ને શેકવા માટે કાચું હોય તો શાને શેકવા માટે કરવાનું? કાચા માટે. તો ભગવાન ને હું કાચા કઈ જતા માણસ ભગવાન ને તપ હોય તો ભગવાન છે ના એ ભગવાન તમે તપ કરો અને મારા જેવો તપ કરે તો બધું ભગવાન છે ને. ભગવાન ને તપ હોતો મારે તપ નથી હોતો કોઈ દાડો તો ભગવાન ને તપ હોતો. તપ તો કાચો ને કાચા ને તપવાનું. તપ એટલે શું? પાકું કરવાનું. તપવું પાકું કરો. તપવું ચડાવવું. ચડાવવાનું ઊંચે ચડાવવાનું. પણ દાદા મહાવીર સ્વામી ને જે તપ કરવું પડ્યું હતું એ તો એમના નિર્જરા હશે ને. કઈ તપ તો એમને આવ્યું હતું ને. ના એ હોય તપ એ તપ નહીં એમને તપ હોતું જાણે સ્વાભાવિક પૂતગલ દશા હતી. સ્વાભાવિક પૂતગલ દશા. એમને તપ હોતું. ભગવાનને તપ તપ કરવાનું કરવાની જરૂર નહીં પણ જે આવ્યું એમના જીવનમાં કશું આવ્યું જ નથી. તપ જ નથી આવ્યું. એને પેલા કાનમાં બધું આમાં કશું ખીલા બીલા કોઈ બાર નથી. બરું મારી દીધેલ પેલા એના બરવાળાના છોકરાએ કે આવું બરું ખોચી ગયેલું બસ એને આ લોકો મોટા મોટા ખીલા દેખાડ્યા. તોફાન હું આ ખીલો મારેલો જીવે સી રીતે સરસ પડે ને. ભગવાન ને તપ હતું. કેટલાક દેવો એ જરાક ટેસ્ટ કરવા માટે કરેલું. એક દેવે છે મોટા આવડા મકાન નાખ્યા હતા. ભગવાન પાછો ફેરે કર્યા અત્યારે. દાદા દેવો શું કામ ટેસ્ટ કરે? આવું શું કામ ત્રાસ આપતા હશે દેવો? આ તમારી વાત કીડાથી બધા બરોબર છે પણ હવે દાદા એ કીડા છે. આવા ભગવાન છે. ભગવાન એનો આવી વાતમાંથી દેવો વાત થતી હતી. દેવ લોકોને ઇન્દ્ર રાજા બોલ્યા કે આજે મૃત્યુ લોકમાં ભગવાન મહાવીર જેવું કોઈનું એ નહીં કોઈ શું કે છે એવું નહીં. ક્ષમતા એવી સ્થિરતા ક્ષમતા કોઈની હશે નહીં કે તો શું સ્થિરતા સહેજ જગે નહીં એ સ્થિરતા. એટલે આમાંથી એક બે જણ બીજે ગયા હું દગાવતાર છું કે શું કહ્યું બરોબર તેના અહીંયા આવ્યા એટલે આ સભામાં વાત ના કરી. દેવ લોકો છે માથે અને તે અહંકાર વાળા છે. ક્યારે કઈ મનમાં નક્કી કરી નાખે આમ કરી નાખું. આપડે તો દેવ લોકો આપણો માર્ગ કેવો છે? બધાને નમસ્કાર કર્યા છે આપણે. સૌને નમસ્કાર. એટલે તમે પીડાશો નહીં લઈ શકતો. શું અમને જવા દો અમને અહીંથી પાછળ થઈ જવા દો. આપડે નર્ક ના લોકો નમસ્કાર કર્યા છે અને વેંતર લોકોને નમસ્કાર કર્યા છે. આપણે ભુવનવાસી ને દેવ લોકો નમસ્કાર કર્યા છે. હા તો કમિક માર ભુવનવાસી ને એમને દેવ નમસ્કાર ના કરે. વેંતર લોકો એ દેવ થતો હોય ના નમસ્કાર એ નમસ્કાર કરીએ તો મારું સંકેત જતું ગયું. એવું સંકેત શું કરવાનું? નમસ્કાર કરવા જતું રહેતું હોય તારું સંકેત મેલ પૂરો તાર ઘેર રાખ. મારું સંકેત નવું જ વેચવું જોઈએ. આખા આપડે જીવ માત્ર નમસ્કાર કરીએ. કેવું? હા જીવ માત્ર. કારણ કે આપણે દેહ દ્રષ્ટિ નથી ને નહીં અને એમને દેહ દ્રષ્ટિ હોય. શું હોય? દેહ દ્રષ્ટિ સારું ખોટું કેવાય કે ચાલો ખોટું. તમને સમજાય દેવ લોકો સાથે આવ્યા તે? હા એ તો સમજો. એને અહંકારો એટલા માટે. ના એમને સ્થિરતા ડગાવ તારે ખરો. હા એ જાતનો અહંકાર હોય ત્યારે થાય. કેટલાક મોખા નાખ્યા કેટલાક કઈ ફરી ગોશાળા ભજવ્યા હતા. હા ગોશાળા. બે શિષ્ય બાળી મેળ્યા
પછી બધા શિષ્ય ભેગા થઈને ભગવાન વિનંતી કરી, ભગવાન ગોશાળ બાઈ તરથી કહ્યું હતું શાનો દાતા થઈ ગયા? મોક્ષનો દાતા, જીવનદાતા નથી, મોક્ષનો દાતા. મોક્ષદાતા છું, જીવનદાતા નથી. શું કહે છે? મોક્ષનો દાતા છું, જીવનદાતા. જીવનદાતા હોય તો આ અમને પછી ગોશાળા માને કે પછી એને તો એ તો કરવું પડે ને. હા જી. ભગવાન ચોગદ મુશ્કેલી, ભગવાન ને ભગવાન હતા કેવું હતું? એટલે ભગવાન મહાવીર જુદી જ અદાજી કહેવાય. એ તો તપવાનું કોને? કાચા લોકોને તપવાનું. બરોબર. તો મારે તપ નથી કરવું પડતું, તમારે બહુ તપ કરવું પડે છે. અને પછી બહારની વાત કરે સીવી લીધેલું છે. બહારની વાત કરવા જાય, પ્રયત્ન કરે બહારની વાતમાં કેવું થાય?